वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ ઘૃત એટલે કે ઘીના દાનની તથા વસ્ત્રના દાનની મહત્તા જે છે એ શ્રવણ કરી। હવે આજે આપણે દીપદાનની મહત્તા જે છે એ શ્રવણ કરીએ। દીપદાન કરવાથી શેની પ્રાપ્તિ થાય તથા કયા મનુષ્યએ દીપદાન કરીને મહત્તાની પ્રાપ્તિ કરેલી વગેરે વગેરે બાબતો જે છે આજે આપણે શ્રવણ કરીએ। મહાભારતના અનુશાસન પર્વના દાન ધર્મ પર્વ અધ્યાય 68 ની અંદર 28 તથા 27મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મએ દીપદાનની મહત્તા પ્રતિપાદન કરેલી છે। ગંગાપુત્ર ભીષ્મ કહે છે, તથા પ્રશંસતે દીપાન યમઃ પિતૃહિતેપ્સયા તસ્માદ દીપ પ્રદો નિત્યમ સંતાર યતિ વૈ પિતૃન। અર્થાત કે પિતરોના હિતની ઈચ્છાથી યમરાજ દીપદાનની પ્રશંસા કરે છે। અતઃ પ્રતિદિન દીપદાન કરવા વાળો મનુષ્ય જે છે એ પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરી લે છે। પ્રતિદિન દીપદાન કરવામાં આવે તો એના પિતૃઓ જે છે એ સદગતિની પ્રાપ્તિ કરે છે। દાતવ્યઃ સતતમ દીપાસ તસ્માદ ભરત સત્તમ દેવતાનામ પિતॄણામ ચ ચક્ષુષ્યમ ચાત્મનામ વિભો। અર્થાત કે દેવતાઓ અને પિતરોના ઉદ્દેશ્યથી સદા દીપદાન કરતા રહેવું જોઈએ, જેનાથી નેત્રોનું તેજ જે છે એ વૃદ્ધિ પામે છે। દીપદાન કરવા માત્રથી પિતરોનો ઉદ્ધાર તો થાય જ છે, પરંતુ સાથે સાથે દીપદાન કરનારાના નેત્રો જે છે એ નેત્રો હંમેશા શુદ્ધ રહે છે, એની જ્યોતિ જે છે વધે છે અને એને નેત્રની અંદર કોઈ પણ જાતનું કષ્ટ આવતું નથી। અગ્નિ પુરાણની અંદર પણ દીપદાનનો ઘણો મહિમા જે છે એ બતલાવવામાં આવેલો છે। અગ્નિ પુરાણના 200મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે મનુષ્ય દેવ મંદિર અથવા બ્રાહ્મણના ઘરની અંદર 1 વર્ષ પર્યંત દીપદાન કરે છે એને બધી જ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે। કારતક મહિનાની અંદર દીપદાન કરવા વાળો મનુષ્ય સ્વર્ગલોકની અંદર જાય છે। દીપદાનથી શ્રેષ્ઠ કોઈ વ્રત નથી કે કોઈ તપ નથી। દીપદાન સમાન કોઈ પણ દાન છે જ નહીં એવું ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે। દીપદાન કરવાથી આયુષ્ય અને નેત્ર જ્યોતિ જે છે એ પ્રાપ્ત થાય છે। દીપદાન કરવાથી ધન અને પુત્રાદિકની પ્રાપ્તિ થાય છે। દીપદાન કરવા વાળો મનુષ્ય સૌભાગ્યયુક્ત થઈને સ્વર્ગલોકની અંદર જાય છે અને દેવતાઓ દ્વારા પૂજિત થાય છે। દીપદાન કરવા વાળો વ્યક્તિ જે છે એ આલોક અને પરલોકની અંદર સુખી થાય છે અને એમાં પણ એકાદશીને દિવસે દીપદાન કરવા વાળો મનુષ્ય જે છે એ વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકની અંદર જાય છે। આ પ્રમાણે અગ્નિ પુરાણની અંદર 200મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ દીપદાન કરવા વાળાની પ્રશંસા કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે દીપદાન કરવા વાળો મનુષ્ય જે છે એને માટે કોઈ પણ વસ્તુ જે છે એ દુર્લભ નથી, એને બધી જ વસ્તુ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે।
સ્કંદ પુરાણની અંદર માહેશ્વર ખંડ કેદાર ખંડની અંદર ભગવાન શંકરે દીપદાનની મહત્તા જે છે એ પ્રતિપાદન કરેલી છે. કેદાર ખંડની અંદર ભગવાન શંકર કહે છે કે યે દીપમાલામ કુર્વંતી કાર્તિક્યામ શ્રદ્ધયાન્વિતઃ યાવત કાલમ પ્રજ્વલંતી દીપાસ્તે લિંગમગ્રતઃ તાવદ યુગ સહસ્ત્રાણી દાતા સ્વર્ગે મહીયતે. જે કાર્તિક માસની અંદર રાત્રિના સમયે શ્રદ્ધાપૂર્વક મારી સમીપ એટલે કે શિવજીની સમીપ દીપમાલા સમર્પિત કરે છે, એણે ચઢાવેલો દીપ શિવલિંગની સન્મુખ જેટલા સમય પર્યંત રહે છે એટલા હજારો યુગ પર્યંત એ દીપદાન કરનારો સ્વર્ગલોકની અંદર પ્રતિષ્ઠિત થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિવના મંદિરની અંદર પણ તમે દીપ પ્રજ્વલિત કરો તો જેટલો સમય પર્યંત એ દીપ ત્યાં પ્રજ્વલિત થતો રહે એટલા હજારો યુગ પર્યંત દાતા જે છે એ સ્વર્ગની અંદર નિવાસ કરે છે. ભક્તો, પદ્મ પુરાણની અંદર પણ દીપદાનની ઘણી મહત્તા બતલાવવામાં આવેલી છે. ભગવાનના મંદિરની અંદર નદીના કિનારા પર દીપદાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. દુર્ગમ સ્થાન અથવા ભૂમિ પર દીપદાન કરવા વાળો મનુષ્ય જે છે એ ક્યારેય પણ નરકમાં જતો નથી. અર્થાત કે એવો વ્યક્તિ ગમે એટલો મોટો પાપી હોય છતાં પણ નરકથી બચી જાય છે. પદ્મ પુરાણમાં કહ્યું છે કે જે દેવાલયમાં નદીના કિનારે માર્ગ ઉપર દીપ પ્રજ્વલિત કરે છે એને સર્વતોમુખી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કાર્તિક માસની અંદર પ્રતિદિન 2 દીપક જરૂર પ્રજ્વલિત કરવા, એક શ્રી હરિનારાયણની સમીપ અને બીજો શિવલિંગની સમીપ. આ પ્રમાણે 2 પ્રજ્વલિત દીપક જે છે એ ભગવાન શંકર અને ભગવાન શ્રીમન નારાયણની સમીપ જે છે એ પ્રજ્વલિત કરીને મૂકી દેવા. તો એવા વ્યક્તિને મનોવાંછિત ભોગો જે છે એ પ્રાપ્ત થાય છે. ભક્તો, આમ જોવા જઈએ ને તો દીપદાન નિત્ય કરવાનું છે, પરંતુ તેમાં પણ કાર્તિક માસની અંદર જો દીપદાન કરવામાં આવે ને તો એવા વ્યક્તિએ સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરી લીધેલું કહેવાશે અને સમસ્ત તીર્થોની અંદર સ્નાન કરી લીધું કહેવાશે. જેમ કે પદ્મ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે, તેનેષ્ટમ ક્રતુભિઃ સર્વૈઃ કૃતમ તીર્થા વગાહનમ દીપદાનમ કૃતમ યેન કાર્તિકે કેશવાગ્રતઃ. અર્થાત કે જે મનુષ્યએ કાર્તિક મહિનાની અંદર ભગવાન કેશવની સમક્ષ દીપદાન કરેલું છે એણે સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન કરી લીધું છે અને સમસ્ત તીર્થોમાં એણે સ્નાન કરી લીધું છે. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર પણ દીપદાનની મહત્તા જે છે એ પ્રતિપાદન કરવામાં આવેલી છે. ત્યાં પણ કહ્યું છે કે જે કાર્તિક માસની અંદર ભગવાન શ્રી હરિને ઘીના દીવાનું દાન કરે છે, એ દીવો જેટલી પળ પર્યંત સળગતો રહે છે એટલા વર્ષ પર્યંત એ દીપ દાન કરનારો ભગવાન શ્રી હરિના ધામની અંદર રહે છે અને એમની સાથે આનંદ ભોગવે છે.
અને ત્યારબાદ પુનઃ એ મનુષ્ય યોનિની અંદર પ્રગટ થાય છે અને એને ભગવાન વિષ્ણુની દુર્લભ ભક્તિ જે છે એ પ્રાપ્ત થાય છે. એવો વ્યક્તિ મહાધનવાન થાય છે અને નેત્રની જ્યોતિથી યુક્ત થઈ દીપ્તિમાન થાય છે. આ પ્રમાણે બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કહ્યું છે. માટે ભક્તો, કાર્તિક માસની અંદર તો અવશ્ય દીપદાન કરજો. 1 મહિના પર્યંત કાર્તિક માસની અંદર ભગવાન શ્રીમદ નારાયણના મંદિરની અંદર દીપદાન કરજો. અને આ પ્રમાણેનું દીપદાન કરનારા વ્યક્તિઓ ભગવત ધામની અંદર ગયા હતા એવું સ્કંદ પુરાણની અંદર લખેલું છે. સ્કંદ પુરાણની અંદર વેદવતી નામની એક બ્રાહ્મણ કન્યાનું ચરિત્ર આવે છે. વાત એવી હતી કે હરિદ્વારની અંદર એક બ્રાહ્મણની કન્યા વેદવતી જેનું નામ હતું, એ પોતાના પતિ અને પોતાના પિતાની સાથે નિવાસ કરીને રહેતી હતી. ત્રણેય જણાનું જીવન જે છે એ ભગવાનમય હતું. એક સમયની વાત છે, અચાનક આ વેદવતીના પિતા અને એના પતિ બંને જણા પરલોકવાસી થઈ જાય છે. વેદવતી એની પ્રેત ક્રિયા તો કરે છે, પરંતુ પછી બિચારી એ એકાકી થઈ જાય છે. હવે શું કરવું? તેવામાં એક ઋષિ જે છે એ ઋષિનો એને ભેટો થઈ જાય છે. એને ઉદાસીન થયેલી જોઈ એ ઋષિ જે છે એ વેદવતીને કહે છે કે બેટા, તો આ પ્રમાણે ઉદાસ કેમ છે? ત્યારે વેદવતી જે છે એ પોતાની સમસ્ત આપવીતી એ ઋષિને કહે છે. ત્યારે ઋષિ કહે છે કે બેટા, તું ભય ન પામ. કાર્તક મહિનાની અંદર આ ગંગા નદીની અંદર તું સ્નાન કર અને એ ગંગા તટે તું દીપનું દાન કર. એને જ લઈને તારા પતિની તથા પિતાની સદગતિ થશે અને તને પણ મનોવાંછિત ગતિ જે છે એ પ્રાપ્ત થશે. આ પ્રમાણે ઋષિની વાત સાંભળી આ વેદવતી જે છે એ નિત્ય કાર્તક માસની અંદર પ્રાતઃકાલે સ્નાન કરતી હતી અને ગંગાના કિનારાની ઉપર દીપદાન કરતી હતી. 1 માસ પર્યંત ગંગા સ્નાન અને દીપદાન કર્યા બાદ કાળે કરીને આ વેદવતીનો દેહ જે છે એ પાત થઈ જાય છે. વેદવતીનો દેહ જેવો પડે છે તેવો જ ભગવાનના પાર્ષદો જે છે એ એને લેવા માટે આવે છે અને એને દિવ્ય રૂપ ધારણ કરાવી ભગવાનની સમીપ લઈ જાય છે. ત્યાં ઘણા કાળ પર્યંત વેદવતી નિવાસ કરીને રહે છે અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ ધરાતલની ઉપર મથુરા મંડલની અંદર પ્રગટ થવાના હતા. ત્યારે આ જ વેદવતી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર સહાય કરવા માટે એની સાથે પ્રગટ થાય છે. પૂર્વજન્મની અંદર જે એના પિતા હતા તે આ જન્મની અંદર સત્રાજીત નામના યાદવ થાય છે. પૂર્વજન્મની અંદર એનો જે પતિ હતો તે આ જન્મની અંદર અક્રૂર રૂપે પ્રગટ થાય છે અને આ વેદવતી જે છે એ સત્યભામા તરીકે સત્રાજીતને ત્યાં પ્રગટ થાય છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એનું પાણી ગ્રહણ કરે છે. આમ કેવલ કાર્તિક માસની અંદર દીપદાન કરવાથી અને ગંગા સ્નાન કરવાથી આ વેદવતી જે છે પોતાનો દેહ ત્યાગ કર્યા બાદ ભગવાનના ધામમાં ગઈ હતી. માટે ભક્તો, જો નિત્ય દીપદાન નથી થતું તો કાર્તક માસની અંદર તમે દીપદાન અવશ્ય કરજો. કારણ કે કાર્તક માસ જે છે એ અત્યંત પવિત્ર માસ છે. કાર્તક સ્નાનની મહત્તા તથા કાર્તકની અંદર દીપદાનની મહત્વ જે છે એ શાસ્ત્રોની અંદર લખેલી છે. પદ્મ પુરાણની અંદર પણ લખાયું છે, સ્કંદ પુરાણની અંદર પણ લખાયું છે. માટે કાર્તક માસની અંદર જો નદીની અંદર સ્નાન નથી થતું તો મંદિરની અંદર જઈને અવશ્ય
દીપ પ્રજ્વલિત કરજો, જેથી કરીને તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. જો નિષ્કામ ભાવે કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના મંદિરની અંદર જો તમે દીપદાન કરશો તો ભગવાન જે છે એ અત્યંત પ્રસન્ન થશે અને અંતકાળે તમને એ પોતાના ધામની અંદર લઈ જશે. બીજી એક વાત ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે દીપદાન કરવા માટે તૈયાર થાવ ત્યારે ભૂમિની ઉપર ક્યારેય પણ એકાકી દીવાને મૂકતા નહીં. એ દીવાની નીચે ઘઉં મૂકજો, ચોખા મૂકજો, અને છેલ્લે એ પણ ન મળે તો ઘાસ છે, દર્ભ છે એ મૂકજો, પરંતુ દીવાને આમને આમ જમીન પર મૂકતા નહીં. કારણ કે શાસ્ત્રોની અંદર પૃથ્વીનું એક નામ મેદિની છે. મહાભારતની અંદર કથા છે કે ભગવાન શ્રીમન નારાયણે મધુ અને કૈટબ નામના અસુરોને માર્યા ત્યારે એમના શરીરમાંથી જે મેદ પ્રગટ થયો એના દ્વારા પૃથ્વીની રચના થયેલી છે. એટલે પૃથ્વીની ઉપર તમે જો દીપ મૂકી દો આમને આમ તો એ મધુ કૈટબના મેદની ઉપર તમે દીપ મૂકો છો એવું થાય. એટલે માટે ત્યાં આવરણ રાખવું જરૂરી છે. કા અનાજનું આવરણ રાખો, અથવા તો અનાજ નથી મળતું તો છેલ્લે દર્ભ છે, ટ્રીણ છે એને મૂકો અને એના ઉપર દીવો મૂકો, જેથી તમે યથાર્થપણે દીપદાન કર્યું કહેવાશે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે આ દીપદાનની મહત્તા બતાવેલી છે એ અનુસાર તમે બધા પણ નિત્ય દીપદાન કરજો. જો નિત્ય દીપદાન કરવાનો અવકાશ નથી મળતો તો કાર્તિક માસની અંદર દીપદાન કરવાનો નિયમ રાખજો. સ્કંદ પુરાણની અંદર તો ત્યાં લગીન કહ્યું છે કે જે મનુષ્ય સંધ્યા સમયે ગૌશાળાની અંદર જઈને દીપ પ્રજ્વલિત કરે છે એ વ્યક્તિની લક્ષ્મી જે છે અને સરસ્વતી જે છે એ હંમેશા વૃદ્ધિ પામતી રહે છે. ક્યારેય પણ એવા વ્યક્તિને લક્ષ્મી કે સરસ્વતીથી વંચિત રહેવું પડતું નથી. સરસ્વતી એટલે જ્ઞાન, વિદ્યા. એવા વ્યક્તિની લક્ષ્મી જે છે એ હંમેશા વૃદ્ધિ પામતી રહે છે અને એવા વ્યક્તિનું જ્ઞાન જે છે એ પણ હંમેશા વૃદ્ધિ પામતું રહે છે. આ ઉપરાંત શાસ્ત્રોની અંદર બીજી પણ એક વાત કહેવાયેલી છે. શનિવારને દિવસે અસ્વસ્થ એટલે કે પીપળાના મૂળની અંદર સાક્ષાત લક્ષ્મી નારાયણ દેવનો વાસ હોય છે. તો શનિવારના દિવસે જે પણ કોઈક મનુષ્ય પીપળાનો સ્પર્શ કરે અને પીપળાની 4 પરિક્રમા કરી પીપળાના મૂળની અંદર દીપ પ્રાગટ્ય કરે ને એ વ્યક્તિને શનિની પનોતી ક્યારેય પણ આવતી નથી. આ વાત શાસ્ત્રોની અંદર લખેલી છે. માટે ભક્તો, શનિવારના દિવસે પીપળાનો સ્પર્શ કરી એની 4 પરિક્રમા કરજો. આડે દિવસે એટલે કે શનિવાર સિવાય પીપળાનો સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવેલી છે. પરંતુ શનિવારને દિવસે સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવનો વાસ એ પીપળાના મૂળની અંદર હોવાથી એ દિવસે પીપળાનો સ્પર્શ કરવો અને એની 4 પરિક્રમા તમે જો કરો તો તમે મનોવાંછિત ફલના ભાગી થઈ શકો છો. નિષ્કામ ભાવે જો તમે એ દિવસે પીપળાનું પૂજન કરો, પીપળાનો સ્પર્શ કરો, પીપળાના મૂળની અંદર દીપ પ્રાગટ્ય કરો તો દેહાંતે તમે ભગવાનના ધામની અંદર પ્રવેશ કરજો. આ બાબતમાં શાસ્ત્ર પ્રમાણ છે. માટે ભક્તો, શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તમે અવશ્ય કરજો, જેથી તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. આટલું કહીને મારું આ પ્રવચન જે છે એ અહીં હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.